અત્યારે આ તમે ટાઈમ જુઓ, વાગ્યા છે રાતના 11:30 અને આ જગ્યા જુઓ. પેલા આ ગાડી છે, આ પેલા તમને ગાડી દેખાડી દઉં. હવે પેલા જગ્યા જોઈએ આપણે કે અત્યારે કઈ લોકેશન છે. તો આ છે ભાણવર. આ ભાણવર વાળો ટૂંકમાં બાયપાસ જાય, ત્યાંથી એક રસ્તો ગયો ખંભાળિયા. અને આ જે આપણે ગાડી, આમાં લગભગ ઘણા બધા ભાઈઓની તો જાણીતી જ છે, પણ જે પણ ભાઈઓને ખબર નથી તો આ તમે ગાડી પહેલાં જોઈ લો. જીજે 12 આપણે ભાવેશભાઈ છે અંદર ભાણવરની બજારમાં આજે ગાડી ભરવા આવી છે. અને હવે વાત કરીએ આપણે ભરવાની છે અહીંયાથી ડાયરેક્ટ સીધી અંજારના અહીંયાથી લાકડા ભરવાના છે ઓલી બાજુથી. કાલે સવારે ખુલે એટલે અત્યારે અહીંયા ગાડી પાર્કિંગ કરી હતી. તો ભાઈ પહેલાં તો તમારા બધા ભાઈઓનું સ્વાગત છે. જય દ્વારકાધીશ બધાને, જય માં મોગલ, જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ. અને અત્યારે આપણે ભાણવરની બજારમાં છીએ. તો આ પહેલાં તો ભાવેશભાઈને મળીએ. કેમ છે ભાવેશભાઈ? આનંદ. રામ રામ. રામ રામ. કેમ છે અશ્વિનભાઈ? બાલ દાઢી કાંઈ ઘટે નહીં, આવ જમાવટ છે. રોકીભાઈ હે કાળી પહેલવાન. તમારે અહીંયાથી શું ભરવાનું છે? આપણે ભરવાનું લાકડા બારી દરવાજા ને એવું. બારી દરવાજા ને એવું. ક્યાંનો માલ છે? સીધો ભુજનો માલ ભરવાનો છે. ભુજનો ભાઈ. અને અત્યારે તમે આવ્યા ક્યાંથી? સુત્રાપાડા. ગાડી ખાલી કરી અને અત્યારે ભુજનો માલ ભરવા આવ્યા છે. અને બીજા નંબરમાં કે ઘણા બધા ભાઈઓ કમેન્ટ કરતા કે ભાઈ હકીકતમાં ગાડીવાળાઓને શું વધે છે કે એકાદો તમે એવો વિડીયો બનાવો. એટલે મેં તમને હિસાબ આપ્યો હતો, એ તમે જોયો હોય છે. અને પ્લસમાં ગાજા ભાવેશભાઈ છે, બહુ જાજા વર્ષો ત્યાં ડ્રાઇવિંગ કરે છે. આમાં જેટલા પણ ભાઈઓ કદાચ મારા જૂના વિડીયો જોહે તો એમાં ભાવેશભાઈના વિડીયો છે. જીજે 12 વાળા ટ્રક ડ્રાઈવર ચેનલ છે, પર જઈને પહેલાં તો જાજો અને જોજો, કારણ કે એની યુટ્યુબ ચેનલ છે ને એમાં નાખે છે. હવે પોઈન્ટ નંબર 2 કે ભાઈ કઈ રીતનું એનું આખું જીવન હોય, કેવી રીતે હોય. તો અત્યારે તમે જેમ જોયું એમ કે રાતના આ સામે રોડ છે ભાણવર વાળો, જો અહીંયા બોર્ડ રહ્યો. અને અત્યારે રાતે અહીંયા પહોંચ્યા છે. બધે થઈને પહેલો પ્રશ્ન ભાવેશભાઈ કે તમારે આ લાઈનની અંદર કેટલા વર્ષ થયા? વર્ષ થયા 2010 થી. 2010 થી 14મું વર્ષ ચાલુ છે. 2010 થી 14મું વર્ષ અત્યારે હાલે છે ભાઈ ભાવેશભાઈને આ ટ્રકની લાઈનમાં. તો તમારી પાસે ગાડી કેટલી છે? ગાડી અત્યારે બે ગાડી છે અત્યારે. હવે ઘણા બધા ભાઈઓ આપણે એવું કહેતા ભાઈ ગાડીમાં આમ વધે છે, તેમ વધે છે, કે ગાડીમાં હાવ કમાઈ જ લેવાનું છે. આવો આપણે એક પ્રશ્ન આવતો હોય તો એના વિશે તમે શું કહો? અત્યારે ટ્રક હવે લેવાનો હોય, જેમને પોતે હવે જાત મહેનત કરે તો જ્યાં સુધી તમારી ટ્રકના હપ્તા હોય લોન ઉપર ચાલુ હોય ત્યાં સુધી આપણા હાથમાં કાંઈ ના આવે. જ્યાં સુધી ગાડીના કદાચ હવે મહિને 5 થી 8 હજાર રૂપિયા બચે તો બચે. 5 થી 8 હજાર રૂપિયા બચે તો બચે. બસ નકા હપ્તો ભરાય, વેરેન્ટર આવી જાય, ગાડીના ટાયર બાયર હવે નાખવા, વ્હીલ ગ્રીસિંગ, બીજા આરટીઓ ના છે, હવે કાગરિયા પરમિટ, વીમા ટેક્સ ભરવો, એ બધો. આ ગાડીનો અત્યારે 12 વ્હીલની કે કોઈ પણ ગાડી, અત્યારે 12 વ્હીલની ગાડી આપણે પકડીએ, તમારા 12 વ્હીલ છે, 12 વ્હીલનો ટેક્સ કેટલો આવતો હોય છે વાર્ષિક? ટેક્સ આપણો આજીવન છે. આજીવન ટેક્સ કેટલો આવે? મને આજીવન ટેક્સ કાંઈક આવ્યો તો 71,000 રૂપિયા. 72,000 રૂપિયા. 71 થી 72. અને આ ગાડીનો વીમો કેટલો આવતો હોય છે? વીમો આવે 54,000. 54,000 રૂપિયા વીમો. હા. હવે તમે ભાઈ હિસાબ કરી લ્યો. અને પ્લસ આરટીઓ ટેક્સ, વીમો, ટૂંકમાં ટેક્સ તો આપણે જેમ ભાવેશભાઈ કીધું એમ કે આજીવન છે. વીમો આવે છે દર વાર્ષિક વીમો ભરવાનો. પછી 12 ટાયર છે, ત્યારે એક ટાયરની કિંમત શું હોય છે? એક ટાયરની કિંમત છે 23,000 થી 24,000 રૂપિયા. 24,000 રૂપિયા એક ટાયરની કિંમત છે. એટલે તમે સમજી લો ને કે ટાયર ફિટિંગ કરાવવા જાવ તમારે 50,000 થી 52,000 રૂપિયાનો ખર્ચો આવી જાય. કારણ કે 48,000 ટાયરના, પછી મજૂરીના, એક દી ગાડી ખોટી જાય. એટલે આ અત્યારે જે રિયલમાં ભાઈ સિચ્યુએશન છે ને, એ અત્યારે આપણે જે હકીકતમાં વાત કરીએ છીએ. અને હજી કદાચ તમારી બધાની કમેન્ટ આવી છે તો આપણે કોઈક બીજી એવી ગાડીને પકડીને એની પાસેથી આપણે થોડી ઘણી માહિતી લઉં. આ ગાડી જીજે 12 ભુજની ગાડી છે, ભાવેશભાઈની છે. મામુને તમે મારા ભેગા જોતા હશો તો મામુના ભાણેજ થાય છે. એટલે આ મામુના ભાણેજ થાય છે. એટલે ત્યાંથી જ આપણે મામુની છાપ મામુ પડી છે કે હું પછી એને મામુ કહેતો. ભાવેશના મામા, બધાના મામા. ભાવેશના મામા એટલે બધાના મામા. એટલે ત્યાંથી એની છાપ ભાઈ મામુ પડી ગયા. બાકી મામુનું હકીકત નામ મેં તમને કીધું છે કે બાબુભાઈ છે. અને હજી પ્રશ્ન તો બીજા નંબરમાં કે તમે કેટલા દિવસે ઘરે પહોંચતા હશો? ઘરે પહોંચવાનું તો નક્કી ન હોય. ગુજરાતની ટ્રીપ હોય તો 4-5 દિવસ લાગી જાય. બહારની ટ્રીપ હોય તો 15 દિવસ 18 દિવસ. તમે તો લોંગમાં જ હાલો છો. આ તો લોકલ તો આપણે ચીઠી આવે એટલે ગાડી જતી હોય એટલે મારી લે. લોંગ ટ્રીપમાં તમે જાઓ એટલે 15 દિવસે પાછા આવો. હવે 15 દિવસે ભાઈ તમે વિચાર કરો કે ઘર બાર બધું ટૂંકમાં બધું મૂકીને મા બાપને અને ઘરને બધાને મૂકી અને 15 દિવસે ગાડીમાં એકવાર ઘરે જાય છે ને વળી પાછી ગાડીમાં ટૂંકમાં લોંગ ટ્રીપ ચાલુ થઈ જાય. એટલે મહિનામાં 2 દી ઘરે રહી એવું થાય ને. એમાંથી 8 થી 10,000 રૂપિયા એને મોઢેથી કહે છે કે 8 થી 10,000 રૂપિયા ગાડીનો તમામ ખર્ચો કાઢતા વધવા હોય તો વધે. બાકી કદાચ વધારાનો ખર્ચો આવી જાય ને એકારે 2 જોટા ફાટે તો ઓછીના લેવા જવા પડે.
કે ખોટી વાત છે? તો પછી સંબંધી આપડા કોઈ સારા હોય એમને કહીએ એમને તો ભાઈ ટાયર વાળાને પડે કે લાખ રૂપિયા ઉધારા આપો હમણાં. એક બે જોટા વાટી ગયા એક ના નાના. તમારું નામ શું કીધું ભાઈ એકવાર પાછું? અશ્વિનભાઈ. અશ્વિનભાઈ. તમે કેટલા ટાઈમ થી આ લાઈનમાં છો? હું છું 4 વર્ષ. 4 વર્ષ થયા. તમારા મેરેજ થઈ ગયા? હા. મેરેજ થઈ ગયા. તમે કેટલા દિવસે ઘરે જતા હશો? હું સમજી લે 2 થી 3 દિવસ. 2 થી 3 દી કેવી રીતે તમે જાઓ? આ લોકલ ટ્રીપમાં આવ્યા છો, લોંગ ટ્રીપમાં જાઓ કેટલા દી આવો? 2 દિવસ. 2 દી ઘરે પૂગી જાઓ? આમ તો સમજી લે 15 દિવસ લાગે. હા, ટૂંકમાં મહિનામાં 2 દી ઘરે રહ્યો એમ ને? એટલે 15 દી એકવાર ઘરે પહોંચો, મહિનામાં 2 દી ઘરે રહ્યો. તો છોકરા કઈ છે ને? હા. તો છોકરા ફોન કરતા હશે ને કે બાપા કેદી આવે? હા, ફોન કરે. રાહ જોઈને જ બેઠા હોય ને? હા. તો તમે તમારા મોઢેથી શું કહો? કોઈ પણ માણસ કદાચ આ લાઈનમાં આવતો હોય તો એને આ લાઈનમાં હોય કે ન હોય? આમ તો ના આવે. જેને આવી ગયો એ આવી ગયો ડબ્બામાં સમજી લો. આવી ગયો એ ટૂંકમાં ડબ્બામાં પુરાઈ ગયો. હા, પૂરે. એના પછી બીજું કઈ ફાવે નહીં. બીજું ના એને ભાવે. અને આ એક અઘરી વસ્તુ છે ને, તમે છોકરા મૂકીને એવડે બોલે જતા હો હા. તો એ હેલું તો નથી ને? હેલું નથી. આ ભાઈ ખટારાની રિયલ લાઈફ અત્યારે આ ભાઈ આપણે હાવ નવા છે. આ ભાઈને તમે ભાવેશભાઈને બધા ઓળખો જ છો, નો ડાઉટ. પણ આ જે ભાઈ છે એ હાવ નવા છે અને આ એના મોઢેથી સાંભળીએ કે ઘર બાર પરિવાર બધું મૂકીને જવું અને મહિને એટલા જ વધતા હોય તો તમે વિચાર કરો. આમાં ઘણા બધા કમેન્ટ કરતા હોય કે ભાઈ આપણે ગાડી લેવી તો શું પ્રોસેસ થાય ને કેવી રીતે. અત્યારે નવી ગાડી કેટલામાં થતી છે? નવી ગાડી 12 ટાયર વાળી લેવો તો મિનિમમ મારા અંદાજથી 50 આજુબાજુ પડે. 50-55 લાખ. 55 લાખ રૂપિયા નવી ગાડી થાય. હા. મહિનાનો હપ્તો કેવડો આવતો? તો 1 લાખનો. મહિને લાખ રૂપિયાનો હપ્તો? ઓછામાં ઓછો 1 લાખનો હપ્તો આવે. હવે અત્યારે કોઈ પણ માણસ નવી ગાડી લેતો હોય, માનો કે સપોઝ કે નવી ગાડી લીધી, એને 4 વર્ષ તો મહિને લાખ રૂપિયા કાઢવાના જ ને. હા. તો ગાડીની સિઝનમાં ધંધો સારો કઈ હોય કે કઈ? અને કટોકટી અત્યારે ચોમાસું છે, અત્યારે જેમ બહાર આપણે જોઈએ એમ ભાઈ ક્યાંક છાંટાઈ ચાલુ છે, હજી જો આમ રોડે ભીના છે. તો બે મેન તકલીફ ચોમાસાની. ચોમાસાની અંદર કદાચ ગાડી, હું એમ કહું કે તમારે તો એ બાજુ ભુજના એરિયામાં વાંધો નથી, એસોસિએશન છે એટલે ત્યાંથી તમારે બધી ગાડીઓ હાલી રહી. પણ એ સિવાયના એરિયામાં આપણે જોવા જઈએ તો ગાડી ચોમાસાની ધંધો મળતો નથી. ચોમાસામાં કાંઈ ન. ઓ મેં અત્યારે 2012 ને 15 પાછળ થોડી મંદી આવતી જ ગઈ. 2015 પછી? હા. ગાડીની લાઈનમાં થોડી કરતા આવી ગઈ મંદી. અત્યારે બિલકુલ હવે ઠપ થઈ ગયો. એનું કારણ શું કે ગાડીનો ફુગાવો છે? એક તો જો જીએસટી લગાડી સરકારે. પેલા જે ગાડીઓનો હાલતો હતો તંત્ર, બે નંબરના માલ હાલતા હતા ટોટલ, ઈ પણ હવે બધું બંધ. ઓલ ઇન્ડિયામાં આપણે હવે જોઈએ કેટલી ફેક્ટરીઓ અત્યારે એમ જ છે, હવે સીલ બંધ થઈ ગઈ. કારખાના બંધ થઈ ગયા એટલે ખબર જ છે ગાડીની જરૂરિયાત ઘટી ગઈ અને ગાડીનો સામે પાછો ફુગાવો વધી ગયો. બીજો ગાડીઓ પણ એટલી આવી ગઈ માર્કેટમાં. અત્યારે જ્યાં અહીંયા અત્યારે ગાડીઓ થઈ ગઈ. કોઈ પણ માણસ એમ ભાઈ એમ થતું હોય કે ભાઈ હાલો આપણે ગાડી લઈ લઈએ, એમાં કમાણી સારી છે. પણ આ જે રિયાલિટી છે કે કોઈ પણ ભાઈ ગાડી લેવા જતો હોય તો 7 વાર વિચારે અને પછી જાય. કારણ કે તમને એવું લાગતું હોય છે કે ભાઈ લાખ રૂપિયા બેલેન્સ આવી છે, 1.5 લાખ બેલેન્સ આવી છે, તો એ 1.5 લાખ માંથી પાછા આવે તો કેટલા વધે? મારું તો એ જ હવે કહેવાનું છે કે જો કોઈ ભાઈ ગાડી લાઈનમાં આવતો હોય, ગાડી કરતા બીજો ચાની હોટલ હવે નાખવી હાઈવે ઉપર, ઈ સાંજે ઘર ભેગા તો કરી, બધા ભેગા તો કરી. અને આનું પાછું આઉટ ઓફ સ્ટેટમાં ગયા હોય એટલે ભાઈ પોલીસ વાળા હેરાન કરે. બધા થઈને આપણે ખરાબમાં ખરાબ રાજ્યનો અનુભવ તમને એવો તમારી લાઈફની અંદર? ખરાબમાં એટલે કેવી રીતે? કોઈ પણ રીતે કે ક્યાંય તમને ક્યાંય એવી એક્ટિવિટી જોવા મળી હોય, ક્યાંય તમે ઓલ ઓવર ઇન્ડિયા ટ્રાવેલિંગ કરો છો તો એમાં ક્યાંય એવી ખરાબ જગ્યાએ આવી જતી હોય, ક્યાંય ખરાબ માણસ આવી જતા હોય? ખરાબ માણસ તો વધારે પૂછતાછ ડ્રાઈવરને કોઈ સમજે નહીં. મહારાષ્ટ્રમાં છે બધાથી ખરાબ મહારાષ્ટ્રની પોલીસ પણ. પોલીસ તો હર કોઈ સ્ટેટની એવી જોઈએ, હવે ખરાબ જ હોય. ગાડી વાળા માટે તો બધા બહારના સ્ટેટની ગાડી જોઈએ એટલે અત્યારે સિસ્ટમ થઈ ગઈ છે સરકારની. ઓનલાઈન આપણી ગાડી હાલતી હોય, ફોટો પાડી લે, ઓનલાઈન આવી જાય મેમો. ઓનલાઈન ઘરે કંકોત્રી આવી જાય. ગાડીનો કાંઈ ફોલ્ટ ન હોય, કાંઈ ન હોય. રેગ્યુલર ગાડી જે આપણી ગાડી હવે 1 સાલમાં 1 વખત આરટીઓ માં જાય પાસિંગ માટે, ઈ ઓકે ગાડી. તોય પણ હવે આ લોકો હાઈવે ઉપર પોલીસ વાળા ઉભો હોય, ફોટો પાડી લે, ઓનલાઈન આવી જાય મેમો. હવે ડાયરેક્ટ ઓનલાઈન મેમો આવી જાય. હા, હર સ્ટેટમાં ગમે એ રાજ્યમાં આવી તો જાય. અને બધાથી વધારે ભાઈ પબ્લિક મને અનુભવ છે ત્યાં સુધી હું તમને કહું કે મહારાષ્ટ્રની પબ્લિક બધાથી વધારે અઘરી. કારણ કે ગાડી વાળાને હેરાન બહુ કરે. લૂંટફાટ, લુખ્ખાગીરી, દાદાગીરી, એ બધું મહારાષ્ટ્રમાં વધારે. એમાં આપણે જોવા જઈએ તો હારામાં હાજે મહારાષ્ટ્ર સિવાયના બધા હારા ટૂંકમાં રાજ્ય, આપણે તમિલનાડુ કે કેરલા કે કર્ણાટક કે કોઈ પણ કહે એમાં આપણે શાંતિથી હોઈ જાય તો નીંદર આવી જાય. સાઉથ તો બધાથી સારો, બધાથી સારો સાઉથ. બધા સ્ટેટ, કર્ણાટક, તામિલનાડુ, આંધ્ર, કેરલા, એ તો સારા જ. એ બધા સ્ટેટ હારા. હા.
બધાથી અઘરો હોય તો મહારાષ્ટ્ર. અઘરો મહારાષ્ટ્ર. અને ભાઈ આપણે ટેક્સની રિસીપ આ કાગળિયા છે બધા ઓકે. હવે આપણે એમાં તમને હું ટેક્સ એકવાર બતાવી જ દઉં. અહીંયાથી આપણે જરાક ક્યાં ગયો 67,872 આ આજીવન ટેક્સ છે. અને બાકી તમે વાર્ષિક કરાવવા જાઓ તો તમે કેટલો કીધો હતો? 16,500. વાર્ષિક. હા, વાર્ષિક 16,500 એટલે સમજી લઈએ ને આપણે કે આ આજીવન ટેક્સ છે એટલે આમાંથી થોડી ઘણી રકમ બાદ થઈ હોય ને આજીવનમાં. આમાં થોડી ઘણી રકમ બાદ થઈ હોય ને? ના, આજીવનમાં આટલો જ આવે એમાઉન્ટ છે પ્રિન્ટ છે એટલી. પ્લસ નહીં, વાર્ષિક કરાવીએ ને આજીવન કરાવીએ એમાં ફેર પડતો હોય છે ને? ના, એનામાં કાંઈ પડે. વાર્ષિક તો 16,500 આવે દર સાલે એક વખત. દર વર્ષમાં એકવાર 16,500 રૂપિયા ટેક્સ આવે. હા. અને વીમો કેટલો કીધો હતો? વીમો આ રહી ને પોલિસી. કેટલો છે આ? આમાં નથી. ઉભા રહેજો. આ રહી આ. આ વીમો છે ભાઈ. આ 12 ટાયર વાળી ગાડીનો અત્યારે હું તમને બતાવું છું. 54,119 રૂપિયા આ વર્ષનો. હા. દર વર્ષે 54નો ચાંદલો કરવાનો જ. હા. વધે કે ના વધે એ પછીનો પ્રશ્ન છે. 20,000 રૂપિયા ઓલ ઇન્ડિયા પરમિટ. 20,000 રૂપિયા ઓલ ઇન્ડિયા પરમિટ. હા. 20,000 રૂપિયા પરમિટ, 54,000 રૂપિયા આના, 4,000 રૂપિયા પાર્સિંગના. 4,000 રૂપિયા વાર્ષિક. એ દર વર્ષે કરાવવું પડે કે? આ પાર્સિંગ. આ તો ગાડીની હવે પાર્સિંગ આરટીઓ માં જે થાય પાસ થાય ઈ. એટલે એ દર વર્ષે કરાવવાનું? ના, એ તો દર વર્ષે ના આવે. બે હવે વર્ષે આવે. નવી ગાડી હોય તો. નવી ગાડી હોય તો ટૂંકમાં વર્ષનો 1 લાખ રૂપિયાનો ખર્ચો આપણે લખી લેવાનો. 1 લાખ આરામથી થઈ જાય. કાગળિયાનો ને વીમો પાર્સિંગનો 1 લાખ આરામ. વાર્ષિક 1 લાખ રૂપિયા એ ખર્ચો નીકળી જાય. હા. અને ટાયરનો મેન્ટેનન્સ કાઢીએ તો એ કેવડાક જોઈએ? હા, તો ટાયરનો મેન્ટેનન્સ કાઢીએ 12 મહિને 12 આવે ટાયર આવી જાય નવા. 12 ટાયર માનો કે નવા નાખ્યા છે એટલે 12 ટાયર પાછી ગાડી ટૂંકમાં કેટલો ટાઈમ હાલે? 10 મહિને આવી જાય. 12 ટાયર હવે નાખવા પડે નવા. 10 મહિના બધા ટાયર નવા નાખવા પડે. તો ભાઈ તમે જો 12 ટાયર છે ને અત્યારે 50,000 થી 52,000 રૂપિયાનો જોટો. એટલે દર વર્ષે તમારે ગાડીમાં ટૂંકમાં 10 મહિના ટાયર હાલે. બાકી ટાયર ઉતારી નાખે ને એ પછી આંકણી ઉપર આધાર રહ્યો. આટલા ઉપર ખર્ચા થાય. ક્યાંય કદાચ એવી તેવી જગ્યા આવી જાય ને એમાં કદાચ હલવાઈ ગયું હોય તો એ તમારું મહિનામાં ફાટી જાય. અત્યારે તમે જોયું ઉનાળામાં 47 ડિગ્રી હવે ગરમી હતી. હા, આપણે રાજસ્થાનના તમે ભાઈ વિડીયો આપણા જોજો બ્લોગ પાછળના, એટલે એમાં તમને ઘણું બધું જોવા જાણવા મળી જાય. 47 ડિગ્રીમાં હાલે ટાયર તો પછી એની શું હાલત થાય ટાયર? એ તો પૂરું આપણે માણા ના રહી શકીએ ભાઈ. ટાયરની તો હાલત જ ક્યાંય પૂછવાની રહી. અત્યારે ભાઈ આપણે બેઠા છીએ ભાણવર. પાછું મેં તમને એકવાર બતાવી દઉં. વાગી ગયા છે 11:15 અને આ ગાડી હવે અહીંયાથી લોડિંગ કરીને અંજાર જાય સીધી ભુજ. ડાયરેક્ટ ભુજનું જ લોડિંગ છે. અને અત્યારે ભાઈ ભાડામાં કોઈ કહેતા હોય તો ભાડામાં કંઈ કાઢી લેવાનું છે ને. અહીંથી ડીઝલ ના થાય એવું થાય. અત્યારે શું ભાડું હોય છે? 16,000 રૂપિયા 16 ટનની ગેરંટી. 16,000 રૂપિયા 16 ટનની ગેરંટી. અહીંથી કિલોમીટર કેવડા થઈ જાય? કિલોમીટર ભુજ થતો હશે 350. 350. ઉપર હમણાં જોઈ લઉં મેપમાં. અહીંયાથી હવે મને ખ્યાલ નથી ભાણવડ હું શું છે. પહેલી વખત આવ્યો છું હા, એટલે કિલોમીટર કેટલા એક્ઝેક્ટ હમણાં તમને આપણે ઊભા છે અહીંયાથી જ જોઈ દઉં. હા, ડાયરેક્ટ ગૂગલ જ મારીએ આપણે મેપ એટલે ખબર પડી જાય. 337 કિલોમીટર. 337 કિલોમીટરનો અત્યારે આપણે અહીંયાથી ડિસ્ટન્સ જોઈ શકીએ છીએ. અને 16,000 રૂપિયા ભાડું છે. આમાંથી ડીઝલ કેવડું પી જાય ગાડી? 337 કિલોમીટરમાં 100 લીટર ડીઝલ આવે છે. 100 લીટર ડીઝલ વયું ગયું એટલે કેટલા રૂપિયા નીકળી ગયા? 100 લીટરના હમણાં શું ભાવ છે? 92 રૂપિયા ભાવ છે. તો 10,000 રૂપિયા લખી લેવાના. 9,000 રૂપિયા ડીઝલ વહી ગયું. ટોલ ટેક્સ કેટલા આવશે? ટોલ ટેક્સ હવે આ બાજુ લગભગ 3,000 રૂપિયા આવી જતો હશે. 3,000 રૂપિયા. કારણ કે જામનગર ઉપર થઈને જાય એટલે આપણે બે આવે ને. એક ઓલો ભારતમાળા અત્યારે એ બાજુ થઈને જાવ તો ત્યાં બની ગયો હોય. ત્યાં ટોલ દેવો પડે. પછી સામખિયાળી તમે ક્રોસ કરશો, સામખિયાળી સુરજબારી, ત્યાં તમારે 2 ટોલ ટેક્સ. એક આ ભારતમાળા વાળો 3 ને 4 ટોલ ટેક્સ. 4 ટોલ ટેક્સ આવ્યા તો ઓછા નામે 4 ટોલ ટેક્સ ના કેવડા થાય? 4 ટોલ ટેક્સ ના 2500 ઉપર થશે. 2500 500 તો આનો ભાઈ પહોંચ ફાટે જ ગમે જાય. એટલે હું ગાડી એવડી રહી ને તો 500 થી ઉપર છે એક ટોલ. તો 2500 હોય 9,001. 2509 એટલે 10 ને 11 11,500. 11,500 રૂપિયા નીકળી ગયા ભાઈ. હવે પછી ગાડી હવે હું તમને એમ કહું કે આ 2 જણા આમાં છે. આ બેન ખાવા પીવાનો ખર્ચો કાઢીએ. એક દિવસનો કેટલો આવતો હોય છે? એક દિવસનો 800 રૂપિયા. 800 રૂપિયા પર ડે. એમાં બધું ખાવા પીવો ચા પાણી બધું આવી ગયું. 800 રૂપિયા પર ડે બધું આવી ગયું. 2 જણા છે ભેગા. હવે 8 દુ ને અહીંથી કદાચ આપણે પકડીએ 2 દિવસ તમારે ત્યાં પૂગતા થાય. કાલનો દિવસ ગાડી ભરીને કાલ તમે નીકળો એટલે પરમદી અહીંયા પહોંચો બરોબર. એટલે 8 દુ 1600 રૂપિયા એ નીકળી ગયા. વાય વૈધા હું તો કે 2,000 રૂપિયા. એ 2,000 રૂપિયા લઈને ગાડીમાંથી હેઠે ઉતરે અને 2,000 રૂપિયાના ભાગ પાડીને વયા જાય ઘરે.
કાર્યક્રમ જેવો પૂરો. તો આ ટાઈપથી આખે આખું ભાઈ જીવન છે. અને હજી આમાં કાંઈ રહી જતું હોય તો મને કહેજો, આપણે પાછો એકાદો ફૂલે ફૂલ વિડીયો બનાવી નાખશું. અને આ તો ગાડી આપણા બધાની જાણીતી છે, પણ કદાચ તમારી બધાની જો ભાઈની વધારે ઓલી હશે તો આપણે એકાદી લોકલ ગાડીનો વિડીયો બનાવી નાખશું. અને બહુ જલ્દી આપણે પાછી ભાઈ લોંગ ટ્રીપ ચાલુ કરીએ છીએ. આ તો અત્યારે ભાવેશભાઈને અહીંયા આવ્યા હતા એટલે મેં કીધું મળતા જ આવ્યા ને તમને બધા ભાઈઓને ફૂલે ફૂલ રિવ્યૂ આપી દે કે હકીકતમાં ગાડી લેવાય કે ના લેવાય. એટલે હું આજે આ ભાઈને જેમ આપણે પૂછ્યું એમને કીધું કે આમાં આવી ગયા છે, એ હલવાઈ ગયા. અને ભાવેશભાઈ તમારું શું કહેવાનું થાય ગાડીના ધંધામાં? ગાડીના ધંધામાં મેં પહેલા પણ વાત કરી, આનાથી ચાની હોટલ નાખવી સારી. ચાની હોટલ કરી લેવી હારી ભાઈ, ગાડીનો ધંધો હારો નહીં. એટલે જે પણ કોઈ ભાઈઓ, હા બાકી એક વસ્તુ છે કે તમે હાવ નિવૃત્ત છો કે તમારે આગળમાં બીજું કોઈ છે નહીં, જો તમે ગાડીની લાઈનમાં આવો તો વાત અલગ છે. બાકી ઘર બહાર મૂકીને 15 દિવસ જાઓ ને પછી એમાં તમે મહિના દીએ તમે 2 ટ્રીપ મારો અને પાછા ઘરે આવો, એમાં 2 દી રોકાવા મળે ત્યાં સુધી બાકી બાયડી છોકરા ક્યાંય ના નહીં, વાંથી ખાલી ફોન કર્યા રાખે ને વધે હું તો કે 8,000 ને 10,000. એટલે આ રિયાલિટી છે ગાડી લાઈનની. બાકી આપણે એમ થતું 2 લાખ બેલેન્સ આવી, 1.5 લાખ બેલેન્સ આવી તો સામે આને ટાંકી ફૂલ કરાવો એટલે કેટલા વયા જાય? ટાંકી ફૂલ કરાયો તો 35,000 ઓછામાં. આપણે માનો કાશ્મીરની ટ્રીપ મારવા ગયા બરોબર, આપણે કેટલી વાર ફૂલ ટાંકી કરાવવી પડે? કાશ્મીરની ટ્રીપમાં ટોટલ આપણો ડીઝલ આવતો તો 1200 લીટર. ટોટલ 1200 લીટર. 1200 લીટરના રૂપિયા કેવડા થયા? 1 લાખ. 1 લાખ રૂપિયાનું ડીઝલ આવી ગયું. હવે એમાં 1.5 લાખ રૂપિયા ભાઈ ભાડું હોય. તમે વિચાર કરો તો 1 લાખનું ડીઝલ આવે એમાંથી એકાદો જોટો ફાડીને ઉભા હોય તો વધે હું? કાંઈ ન વધે. ક્યાં ગયા હતા? તો કે જાત્રામાં. માલ ઉતારી આયા, પહોંચાડી આયા. હવે માલ ખાલી ભૂગી જાય છે, ટ્રાન્સપોર્ટેશન હાલે છે અને ગાડીના હપ્તા ભરાય. બાકી એક વસ્તુ છે કે જો તમે નિવૃત્ત છો અને તમારે ધંધો ખેંચી જ લેવો છે તો તમે છોટા હાથી લેવા જતા હોય તો છોટા હાથી ના લેવા, કારણ કે મહિને તમારે 10,000 નો હપ્તો એનો આવે. તો ઉમેય તમારે લેવું જ હોય તો પછી મોટી ગાડી લો ને એકલા જ 4 વર્ષ ધંધો કરી શકો તો મોટી ગાડી લેવાય, બાકી અખતરો કરાય નહીં. આગળ વાહે આપણે એમ હોય ને એમ થાય ને કે ભાઈ બધા સાંજે ઘરે જ રોકાય તો આ ધંધામાં જિંદગીમાં ના અવાય. બાકી એક રીતે સારો છે અને એક રીતે આ બધી કઠણાઈનો સામનો કરવો પડે આમાં. બાકી બધું જો ખાવા પીવાના સામાનમાં આપણે તમને જોયા જઈશે ભેગા જ હોય, ગેસના ચૂલા ને બાટલા ને બધું. તો આ ટાઈપથી ભાઈ આખું છે કાર્યક્રમ. હવે આ લોકો સવારે કાલે ગાડી ભરી દે એટલે અહીંયાથી આખો દીમાં ભરીને લોડિંગ કરીને નીકળી જાય. એટલે કાલે કદાચ આપણે પાછા મળશું. આ લોકો કારણ કે નીકળશે આપણે રસ્તામાં જ આવશે. તો ત્યાં સુધી બધા ભાઈઓને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ.